આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। મણિનગરમાં આવેલ આવકાર હોલ ખાતે ધૂળેટીનો કાર્યક્રમ આવકાર લાફિંગ ક્લબ દ્વારા ખૂબ જ રંગારંગ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 100 કરતાં પણ વધુ સભ્યોએ ભાગ લીધો હતો અને જાણે આવકાર લાફિંગ ક્લબ ડાકોરનું મંદિરમાં ફેરવાઈ ગયું હોય તેવું જ લાગી રહ્યું હતું। અબીલ, ગુલાલ, ગુલાબની પાંદડીઓ, અવનવા રંગબેરંગી ડ્રેસ તથા સાફા પહેરી લોકો અનેક વિવિધ રંગોમાં રંગાઈ ગયા હતા અને એકબીજાને ઓળખી પણ ન શકે તેમ હોળી ધૂળેટી રમ્યા હતા। સાથે જ ભક્તોની ફરમાઈશ ઉપર સિંગર સોનલબેન કિનારીવાલા અને પરેશભાઈ દવેના ગીતોથી લોકો મન મૂકીને નાચ્યા હતા। આ પ્રોગ્રામમાં સમગ્ર લાફિંગ ક્લબના પ્રમુખ શ્રી તેમજ ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ખત્રી, સિનિયર સિટીઝન ક્લબ ઓફ મણિનગરના ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ દવે, શ્રી હરીશભાઈ સોની, મંત્રી શ્રી વિજયભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે મુકેશભાઈ ખત્રીએ તો જણાવ્યું હતું કે આવકાર લાફિંગ ક્લબમાં આવવાનું ખૂબ જ મન થાય છે અને આવકાર લાફિંગ ક્લબ એ બધા જ લાફિંગ ક્લબનો ફર્સ્ટ નંબરનો લાફિંગ ક્લબ છે। ત્યારે આવકાર લાફિંગ ક્લબના સભ્યોએ તેમને તાળીઓથી વધાવી લીધું હતું અને આવકાર લાફિંગ ક્લબના સંચાલક શ્રી વાલ્મિકભાઈ જાનીએ તથા તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો। છેલ્લે રાષ્ટ્રગીત રજૂઆત કરી અને મસાલેદાર ઠંડાઈ પી સૌ સભ્યો છૂટા પડ્યા હતા। સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, અમદાવાદ।